સાથીઓ, આજે ગણતંત્ર દિવસની 75મી જન્મ જયંતિ આપણું ભારત દેશ મનાવી રહ્યું છે અને એ જ રીતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં પણ ગણતંત્ર દિવસની જન્મ જયંતિ ઉજવવામાં આવેલ છે। આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ માનનીય શ્રી શક્તિસિંહ ગોહિલજીએ ધ્વજારોહણ કરીને આ કાર્યક્રમનો શુભારંભ કર્યો છે અને આ ગણતંત્ર દિવસની જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં ગુજરાત પ્રદેશના પૂર્વ પ્રમુખ માનનીય શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ તેમજ ગુજરાત વિધાનસભાના ઉપનેતા અને દાણી લીમડાના ધારાસભ્ય માનનીય શ્રી શૈલેષભાઈ પરમાર તેમજ રાજ્યસભાના મેમ્બર ડોક્ટર અમીબેન યાજ્ઞિક તેમજ જમાલપુર ખાડિયાના ધારાસભ્ય માનનીય શ્રી ઇમરાનભાઈ ખેડાવાલા અને દરિયાપુરના પૂર્વ વિધાયક માનનીય શ્રી ગ્યાસુદ્દીનભાઈ શેખ તેમજ અમદાવાદ શહેરના શહેર પ્રમુખ અને પૂર્વ મેયર અને પૂર્વ વિધાયક બાપુનગરના માનનીય શ્રી હિંમતસિંહ પટેલ તેમજ અમદાવાદ શહેરના વિરોધ પક્ષના નેતા માનનીય શ્રી શહેજાદ ખાન પઠાણ તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પેનલના મુખ્ય પ્રવક્તા માનનીય શ્રી મનીષભાઈ જોશી તેમજ અમદાવાદ શહેર મહિલા પ્રમુખ કામિનીબેન અને અન્ય આગેવાનો કોર્પોરેટર પૂર્વ કોર્પોરેટર તેમજ અમદાવાદ શહેરના આગેવાનો કાર્યકર્તાઓએ હાજર રહીને આ કાર્યક્રમની શોભા વધારેલ છે અને આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ માનનીય શ્રી શક્તિસિંહ ગોહિલજીએ સંદેશ આપેલ છે કોંગ્રેસને તેમજ ગુજરાતને ગણતંત્ર દિવસની ખૂબ જ શુભેચ્છાઓ આપતાની સાથે સંદેશ આપેલ છે। તો જુઓ શું કહે છે આપણા ગુજરાત પ્રદેશના માનનીય પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલજી। અને બંધારણ સભાએ આપણને બંધારણ આપ્યું। એ કોંગ્રેસ પાર્ટીનો નિર્ણય હતો કારણ કે બહુમતી સરકાર એ કોંગ્રેસ પક્ષની હતી। એ કોંગ્રેસ પક્ષે નિર્ણય કર્યો કે બાબા સાહેબ આંબેડકર એ મુસદ્દો તૈયાર કરવાની કમિટીમાં નિમણૂક થાય। બાબા સાહેબ આંબેડકરે પોતે કરેલા ઉલ્લેખમાં છે કે મને નવાઈ લાગી કે હું બંધારણ સભાના અંદર નક્કી કરવાના મુસદ્દાની કમિટીનો હું સભ્ય થયો અને લાગ્યું મારું યોગદાન થોડું રહેશે, પણ બાબા સાહેબ કહે છે કે કોંગ્રેસ પાર્ટી હતી જેણે માત્ર મેમ્બર નહીં મુસદ્દા કમિટીનો મને ચેરમેન અધ્યક્ષ બનાવ્યો। આ બાબા સાહેબના શબ્દો હતા। બંધારણ સભામાં ખૂબ વિસ્તારથી ચર્ચાઓ પછી જે ઉત્તમ બંધારણ આપણું બન્યું છે એના કારણે જ આપણા દેશમાં લોકશાહી ઢબે સત્તા પરિવર્તનો થયા। ઉત્તમ લેખિત બંધારણ અગર કોઈ દેશ પાસે છે તો એ આપણા દેશ પાસે છે, હિન્દુસ્તાન પાસે છે। અને કોંગ્રેસી જન તરીકે આપણે ખૂબ ગૌરવ લઈ શકીએ કે આ બંધારણ ની લાગુ કરવાની તારીખ 26 જાન્યુઆરી એટલા માટે પસંદ કરવામાં આવી કારણ કે કોંગ્રેસ પાર્ટીએ 1929માં ડિસેમ્બર મહિનામાં લાહોર ખાતેની કોંગ્રેસની પોતાની એક મહાસભામાં એ ડિક્લેર કર્યું હતું કે 26 જાન્યુઆરીને આપણા દેશને સંપૂર્ણ સ્વતંત્ર તરીકે ગણીને આપણે ઉજવણી શરૂ કરીશું। 1930 એટલે કે આઝાદી મળતા પહેલા કોંગ્રેસ પાર્ટીએ ઠરાવ કરેલો મહાસભામાં અને એટલા જ માટે જે બંધારણ પર સહીઓ એ તો 24 જાન્યુઆરીએ થઈ ગઈ હતી, પરંતુ બંધારણ સભાએ નક્કી કર્યું કે દેશની આઝાદી માટે જે કોંગ્રેસ પાર્ટી અને જે સ્વાતંત્ર્ય સેનાનીઓ લડ્યા છે એમના સન્માન માટે બંધારણ લાગુ કરવાનો દિવસ એ 26 જાન્યુઆરી રહેશે અને એટલે 26 જાન્યુઆરી કોંગ્રેસ પાર્ટી દેશની આઝાદી માટે લડી
લોકોનો પ્રેમ, આશીર્વાદ અને પૂરેપૂરું સમર્થન મળ્યું. દેશ આઝાદ થયો અને બંધારણ ઘડવાની જવાબદારી પણ એ કોંગ્રેસ પક્ષના માથે આવી. દેશ આઝાદ તો 15 ઓગસ્ટ 1947માં થયો, પણ એ પછી એક લાંબા સમય સુધીની કવાયત ચાલી કે દેશને ઉત્તમ બંધારણ મળે. બંધારણ સભા 166 દિવસ સુધી ચાલી અને તમામ જગ્યાએથી પ્રતિનિધિત્વ 2 વર્ષ 16 મહિના અને 18 દિવસ. હું આ તકે જરૂર કહીશ કે લોકોના આશીર્વાદથી સત્તા આવે અને સત્તા જાય, પરંતુ શાસનમાં બેઠેલા લોકોએ આપણું બંધારણ જે ઉત્તમ બંધારણ છે એના સાથે છેડછાડ કરવાની ચેષ્ટા ન કરવી જોઈએ. આ કોઈ રાજકીય વાત કરવાનો આજનો દિવસ નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટી બંધારણની સાથે જે છેડછાડ કરે છે, હું માનું છું કે આવતા દિવસોમાં આપણા દેશમાં આજ સુધી જે પ્રેમ, ભાઈચારો, એકલાસ, એકતા, લોકશાહી ટકી રહી છે એને ક્યાંક ને ક્યાંક ખંડિત કરવાનું કામ થાય જો બંધારણ સાથે ચેડા કરવા માટે કોઈ નીકળે તો. અને એ ન થાય એવી આજના દિવસે હું અપેક્ષા પણ રાખું છું. આ એ બંધારણ છે જેને આપણા દેશની કેટલીક વિવિધતાઓને એકતામાં પરોવવાનું કામ કર્યું છે. દુનિયામાં કોઈ બીજો એવો દેશ નથી કે જ્યાં આપણા દેશ જેટલી 29 ભાષાઓ અને 10 લાખ કરતા વધારે લોકો બોલતા હોય, જે ભાષા 10 લાખ કરતા વધારે લોકો બોલતા હોય એવી 29 ભાષાઓ આપણા દેશમાં છે. બોલીઓ તો અનેક છે. આપણે ગુજરાતીમાં કહીએ છીએ ને, 12 ગાવે બોલી બદલાય. બોલી તો ઘણી, પણ 10 લાખ કરતા વધુ લોકો બોલતા હોય એવી 29 ભાષાઓ છે. વિવિધ ધર્મો છે, વિવિધ પ્રકારની સંસ્કૃતિઓ છે. આપણા દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી કે આમ પૂર્વથી પશ્ચિમ સુધી જોઈએ તો લોકોના રિવાજો, લોકોના ચહેરાના કલર કોઈ ગૌર વર્ણવાળા હશે, કોઈ ઘઉં વર્ણવાળા હશે, તો કોઈ શ્યામ હશે, કોઈની ખૂબ ઊંચાઈ હશે તો કોઈની હાઈટ ઓછી પણ હશે. એ પ્રકારના વિવિધતાવાળા લોકો રહે છે. અને એમ છતાં દુનિયાભરના લોકો જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે કહેતા હતા કે આ દેશના ટુકડા થઈ જશે, પરંતુ દેશ એક રહ્યો છે. 10 લાખ કરતા વધારે લોકો બોલતા હોય એવી 29 ભાષા છે અને છતાં વિખવાદ નથી થતો. જ્યારે કેનેડા જેવા દેશમાં માત્ર ફ્રેન્ચ અને અંગ્રેજી 2 જ ભાષા બોલાતી હોય, છતાં 2 ભાષાના કારણે ઝઘડા એવા થયા કે એક સમય હતો કે કેનેડા 2 વિભાગમાં વહેંચાઈ ગયું હતું. આપણે ત્યાં એકતા રહી છે એનો યશ અગર કોઈને થતો હોય તો એ યશ આપણા દેશના બંધારણને જાય છે. એ બંધારણ સભાને, બાબા સાહેબ આંબેડકરને, બંધારણ સમિતિના સભ્યોને, અને જે બાબા સાહેબે કહ્યું હતું કે આ ઉત્તમ બંધારણ બન્યું એનો યશ કોંગ્રેસ પાર્ટીની શિસ્ત અને કોંગ્રેસ પાર્ટીના સહકારને જાય છે. આ ઓફિશિયલ બાબા સાહેબ આંબેડકરના આપણે ગૌરવ લઈ શકીએ કે આપણે એ પક્ષમાં છીએ જેણે આ દેશની આઝાદીની ચળવળમાં ભાગ લીધો. આપણે એ વિચારધારાના લોકો છીએ કે જે અંગ્રેજો સામે લડતા હતા ત્યારે લાઠીને ગોળી હતી, સત્તા નહોતી, પણ છતાં સર જાય તો જાય, દેશ આઝાદ હો, આવી ભાવના સાથે લડનારા વિચારધારાના આપણે લોકો છીએ. કેટલાક ક્યારેય સમાધાન કરતા હતા. સ્વાતંત્ર્ય સેનાનીની વિરુદ્ધ એ અંગ્રેજોના સાક્ષી બનતા હતા. ત્યારે એ વિચારધારા ભારતીય જનતા પાર્ટી આજે લઈને ચાલતી હોય તો મારે કહેવું છે કે આ દેશમાં અમને ગૌરવ છે કે દેશની આ વિચારધારા માટે લડ્યા. એટલે જવાહરલાલ નહેરુજીને યાદ કરવા પડે કે જેમણે બંધારણ સભાના અંદર ખૂબ મોટું યોગદાન આપ્યું. બાબા સાહેબે એન્ડોર્સ કર્યું અને એક વિવિધતામાં
એકતાનું દર્શન થાય એવું બંધારણ મળ્યું. આ તકે ફરી આપ સૌને પ્રજાસત્તાક દિન, ગણતંત્ર દિનની હાર્દિક શુભકામનાઓ. કોંગ્રેસ પરિવારના સભ્યોએ આજના આ રાષ્ટ્રીય તહેવારે ખૂબ મોટી સંખ્યામાં ગ્રાઉન્ડ આપણું ટૂંકું પડે એટલી હાજરી આપી છે. તેમનો આભાર. આપ સૌ પધાર્યા, આપનું હૃદયપૂર્વક આભાર અને સ્વાગત માની શુભકામના પાઠવીને વિરમું છું. જય હિન્દ. મારા સાથે 3 વખત જરા બોલજો જોરથી. જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ. ધન્યવાદ. થેન્ક યુ.